કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ અમરેલી સ્થિત વિદ્યાસભા ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ કર્યું। ગુજરાત રાજ્યમાં પારદર્શી શાસન વ્યવસ્થા થકી વહીવટી વ્યવસ્થામાં આમૂલ્ય પરિવર્તન આવ્યું છે। એટલું જ નહીં પરંતુ નજીકના ભવિષ્યમાં નવી શિક્ષા નીતિના અમલ થકી દેશમાં શિક્ષા ક્ષેત્રે પણ આમૂલ્ય પરિવર્તનો આવશે। કેન્દ્રીય મંત્રી રૂપાલાએ અમરેલી સ્થિત વિદ્યાસભા શાળા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ કર્યું હતું। કેન્દ્રીય મંત્રીએ વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના અદ્યતન ભવનની મુલાકાત પણ લીધી હતી। ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષા ક્ષેત્રમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે। એક ઉમદા પ્રકલ્પ ડિજિટલ અને સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન અટલ ટિકરિંગ લેબ તેમજ વર્કશોપ રૂમ, કોમ્પ્યુટર લેબ થકી વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત થશે। વિદ્યાર્થી ધોરણ 5 પાસ કર્યા બાદ પ્રવેશ પરીક્ષા પાસ કરીને જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સલન્સમાં ધોરણ 6 માં પ્રવેશ પ્રાપ્ત કરશે। આ શાળામાં ભાઈઓ બહેનો માટે ધોરણ 6 અને ધોરણ 12 સુધી રહેવા અને જમવાની ઉત્તમ સગવડો નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે। રમતગમત પ્રવૃત્તિઓ અને સ્માર્ટ ક્લાસની મદદથી પણ શિક્ષા ઉપલબ્ધ કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આમૂલ્ય પરિવર્તનો આ અભિગમ અમલી બન્યું છે। શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ અદ્યતન કોમ્પ્યુટર લેબના માધ્યમથી ડિજિટલ શિક્ષા પ્રાપ્ત કરી ડિજિટલ વર્લ્ડ સાથે કનેક્ટ થશે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી દીઠ સહાય સ્વરૂપે માતબર રકમ ખર્ચ આપવામાં આવશે। અહીં વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ એમ મિશ્ર માધ્યમથી શિક્ષા આપવામાં આવશે। ગણવેશની સાથે પુસ્તકો ઉપરાંત નોટબુક સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે। કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીન અભિગમ સાથે નિર્માણ થયેલ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસની મદદથી શિક્ષણ પ્રાપ્ત કરશે અને અમરેલી માટે આ સૌભાગ્યની વાત છે કે શિક્ષા થકી જીવનમાં આમૂલ્ય પરિવર્તન આવે। આજે સમગ્ર દેશમાં શિક્ષણ સંસ્થાઓનું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે ત્યારે વર્ષ 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે જેમાં યુવાનોનો ખૂબ મોટો ફાળો રહેશે। કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં નવા સત્ર માટે શાળા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। અમરેલી વિદ્યાસભા શૈક્ષણિક સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ લોકાર્પણ પ્રસંગે સાંસદ નારાયણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સોતરિયા, અમરેલીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લાના પદાધિકારીઓ, વિદ્યાસભા કેમ્પસના સંચાલક વસંતભાઈ ગજેરા, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। આજ રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું ભવ્ય લોકાર્પણ સમારોહ કાર્યક્રમનું આયોજન થયેલ છે। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ઉપસ્થિત હતા। સાથે સાથે નારણભાઈ કાછડિયા આપણા સાંસદ શ્રી ઉપસ્થિત રહી અને અનેક જે અમરેલી જિલ્લાના શિક્ષણ જગતમાંથી આવેલા તમામ મહેમાનો તેમજ આ સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય વસંતભાઈ ગજેરા અને તમામ જે કાંઈ નિમંત્રણ દીધેલી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ તેમજ પ્રેસ મીડિયામાંથી પધારેલ તમામ સ્ટાફશ્રીઓનું આ તકે સ્વાગત કરી અને આ સંસ્થામાં જ્યારે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ ક્ષણના સાક્ષી બનનાર તમામ વ્યક્તિઓને અમે વિદ્યાસભા સંસ્થા વતી અભિનંદન આપીએ છીએ અને આ સંસ્થામાં જ્યારે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ થઈ છે ત્યારે અમરેલી જિલ્લા માટે ગર્વની વાત એ છે કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12 સુધી તદ્દન નિઃશુલ્ક જેમને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે। એમાં શ્રેષ્ઠ સુવિધાઓ એ હશે કે તમામ વિદ્યાર્થીઓના સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ થશે, તેમને નિવાસ રેસિડેન્શિયલ એક અલગ જ પ્રકારની સુવિધાઓ સાથે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવશે તેવું આ ગુજરાતના શિક્ષણ જગતમાં એક અનોખી પહેલ છે અને આ પહેલને વધાવી લઈએ છીએ અને અમે શ્રેષ્ઠ શિક્ષણ આપીશું અને આગામી સમયમાં ખૂબ સારી એવી રીતે સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષણ આપનારી સંસ્થા તરીકે ઉભરી આવીશું તેવો અમે એક વ્યક્ત કરીએ છીએ વિચાર અને આ વિચાર થકી અમે વળગી રહીશું। થેન્ક યુ, જય હિન્દ। નમસ્કાર। અમરેલી ખાતે આજે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સ વિદ્યાસભાને આપવામાં આવેલી છે એને મંજૂરી આપી એના લોકાર્પણ માટેનો કાર્યક્રમ વિદ્યાસભાના વિશાળ કેમ્પસની અંદર
વાલીગણ, વિદ્યાર્થીગણ અને શહેરના ગણમાન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. આ એક પ્રકારની અદ્વિતીય શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે એ પ્રકારની આ યોજના છે, જેની અંદર બાળકોનું સિલેક્શન કરીને એ બાળકોને અત્યંત સુવિધાપૂર્ણ અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માટે સરકારી ખર્ચે યોજના કરવામાં આવી છે, જેમાં દાખલ થનાર બાળકને એના વાલીને એક પણ પૈસાનો ખર્ચ કરવાનો થતો નથી અને એ બાળકનો સર્વાંગીણ વિકાસ એક સ્ટેટ ઓફ આર્ટની જેને સ્કૂલ કહી શકાય એવી શાળાની અંદર થાય, એને અદ્યતન સંસાધનોનો લાભ મળે એવી સંસ્થા અમરેલીમાં વિદ્યાસભાને મળવા માટે વિદ્યાસભાને અભિનંદન આપું છું અને રાજ્ય સરકારનો આભાર માનું છું કે અમારા અમરેલી જિલ્લાને આ પ્રકારની સંસ્થાનો લાભ આપવામાં આવ્યો. આજે નવોદય વિદ્યાલય ખાતે પણ એમનો 16મો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ હતો. આ નવોદિત સ્કૂલની વાત મેં અહીંયા આપની સાથે એટલા માટે જોડી કે નવોદિત વિદ્યાલયની અંદર જે પ્રકારના અભ્યાસક્રમો અને વિશિષ્ટ તાલીમ અપાય છે એ જ પ્રકારની વ્યવસ્થાઓ આ સ્કૂલની અંદર પણ પ્રાપ્ત થશે. એ પ્રકારે આપણા જિલ્લાની અંદર હવે નવોદિત વિદ્યાલયના 2 કેન્દ્રો છે એમ પણ આપણે ગર્વપૂર્વક કહી શકીશું. અને ત્યાં મેં પણ જોયું કે ભંડારિયા જેવા નાનકડા ગામના ખારાની અંદર ઊભી કરેલી આ નવોદિત વિદ્યાલયની અંદર રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે અને મેં આજે થોડાક વિદ્યાર્થીઓ તો મધ્યપ્રદેશના એ શાળાની અંદર જોયા. આ સ્કૂલને અભિનંદન આપવા માટે એટલા માટે મને મન થાય છે કે અત્યારે રાજ્યભરમાં જે એડમિશનો મળી રહ્યા છે એમાં વિદ્યાસભા ખાતે સૌથી મહત્તમ એડમિશનો આજે આ સંસ્થાને મળી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં આ પ્રકારની નવી ક્રાંતિનો પવનનો આગેવાની લેવા માટે વિદ્યાસભાને ધન્યવાદ અને આપણા જિલ્લાના સૌ વિદ્યાર્થીઓને ઘણી ઘણી શુભકામનાઓ.